90 છે, અહીંથી શરૂઆત કરીએ. સ્નેલનો નિયમ P અહીંયા જોજો, P પાસે સ્નેલનો નિયમ, તો P પાસે સ્નેલનો નિયમ મારીએ તો આ n1 છે સર, આ n2 છે, તો n1 સાંભળજો બરાબર, n1 sin થીટા ની સર sin 30 બરાબર શું થાય n2 sin r1, ખબર નથી આ r1 છે સર, આ શું છે r1. ઓકે, તો n1 તો હવા છે, sin 30 શું થાય 1/2 થાય, n2 ખબર નથી sin r1. ઓકે, સમીકરણ 1 ખતમ. અહીંયા પહોંચી જાઓ, ઈધર આ શું છે સર r2 છે, અહીંયા શું છે આપણી પાસે n2 છે, અહીંયા શું છે n1. ફરીથી પાછો સ્નેલનો નિયમ મારીએ, હાલો તો લખીએ. અહીંયા બિંદુ q લઈ લ્યો, q પાસે સ્નેલનો નિયમ સાંભળજો, મજા જ આવે સાહેબ. તો n2 sin r2, હા લખો સર, મજા આવે છે. n2 sin r2 ઇઝ ઇક્વલ ટુ n2 sin r2 ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે અહીંયા થશે n1 sin 90, n1 sin 90. તો n2 તો કે ખબર નથી સર, sin r2 ખબર નથી, n1 તો કે હવા છે અને આ 1 છે. હવે જોજો મેઇન વસ્તુ છે, હવે આ 90 આપ્યો છે, એ ખૂણો કેટલો આપ્યો છે 90 આપ્યો છે. તો અહીંયા બાજુમાં લખીએ આપણે કે ભાઈ એ બરાબર થાય હું, તો કે r1 r2 થાય. હા સાચી વાત છે સાહેબ. અને એ કેટલો આપ્યો છે 90, r1 r2. ઓકે હાલો પછી, તો કે જો હું મારે r2 લખવું હોય તો r2 ને કરતા બનાવો તો શું થાય 90 - r1 થાય. ગેસ, તો જ્યાં હું અહીંયા લખું છું n2 sin r2 લખ્યું છે ને, ત્યાં લખીએ આપણે 90 - r1 ઇઝ ઇક્વલ ટુ 1. તો બધાને ખબર છે કે sin 90 માંથી બાદ કરો એટલે sin નું શું થઈ જાય cos r1 થઈ જાય. તો એક sin વાળું પદ મળ્યું, એક cos વાળું પદ મળ્યું, શું લાગે છે n2 મળી જ જાય ને સાહેબ. શું કરવાનું, તો કે સમીકરણ 1 નો સ્ક્વેર કરો પ્લસ સમીકરણ 2 નો સ્ક્વેર કરો, તો n2 સ્ક્વેર લખીએ, n2 સ્ક્વેર sin સ્ક્વેર થીટા આવડો, sin સ્ક્વેર r1 લખીએ, sin સ્ક્વેર r1 n2 સ્ક્વેર cos સ્ક્વેર r1 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આનો સ્ક્વેર કરો, એકનો પહેલા આનો સ્ક્વેર કરીએ, હા પહેલા sin લીધું ને, હા 1/2 નો સ્ક્વેર શું થાય 1/4, અને 1 નો સ્ક્વેર શું થાય 1. હવે તો કે n2 સ્ક્વેર કોમન લઈ લઈએ, sin સ્ક્વેર r1 પ્લસ cos સ્ક્વેર r1 શું થાય, તો કે ધોરણ 10 માં આવી ગયું, આના બરાબર 1 લખી શકાય. આમાં 4 × 4 5/4, તો n2 સ્ક્વેર ફાઇનલી શું થયું 5/4. હવે વર્ગમૂળ કરી નાખવાનું, તો ફાઇનલી n2 બરાબર શું થાય, તો કે 5 નું વર્ગમૂળ નો નીકળે, √5/2. આન્સર આવશે √5/2.